નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેમાં ખરાખરીનો જંગ જામ્યો છે અને આજે અંતિમ દિવસ છે અને થોડાક જ સમયમાં જે હવે પ્રચાર પ્રસાર જોવા મળશે અને તમામ ઉમેદવારો તરફથી જનતાને વાયદા કરવામાં આવશે. વેલ, આજે વાત એ કરવી છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી છે, ક્યાંક આ વખતે સંગઠનમાં સંતોષ અસંતોષ પણ જોવા મળ્યો છે અને જે સંતોષ અસંતોષની ભાવના છે તે પણ જોવા મળી અને તેમાં પણ ખાસ વાત કરીએ તો નવા જે ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે, ક્યાંક એવું જોવા મળ્યું છે કે જે ફેમસ છે, સોશિયલ મીડિયા ઉપર ફેમસ છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ જે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે તેને કારણે પણ તેની અસર કેવી વર્તાઈ શકે છે તે પરિણામમાં આપણને સ્પષ્ટ થશે. પરંતુ આ બધાની વચ્ચે જે જૂના જોગીઓની ટિકિટ કાપવામાં આવી છે તેની અસર કેવી વર્તાઈ શકે છે, કોનો જે કહી શકાય કે કઈ પક્ષનો અસંતોષ કયા પાર્ટી માટે તે ફાયદાકારક બની શકે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે. અને જે પ્રકારે અંતિમ સમયમાં પણ ઉમેદવારો બદલાયા છે, ખાસ કરીને ભાજપની વાત કરવામાં આવે તો પાલડીમાં જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી છે. આશિષ શાહની બદલે જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી છે અને સાથે સુરતમાં આમ આદમી પાર્ટી અને બીજેપીના જે કાર્યકરો છે તે પણ અત્યારે મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારોને ટેકો આપવા માટે પહોંચી રહ્યા છે. જમાલપુરની વાત કરવામાં આવે તો પ્રિયંકા કહાર ફોર્મ ભરવાના છે અને એવી જ રીતે અંતિમ ઘડી સુધી દરેક પક્ષમાં આ વખતે જોવા મળ્યું છે કે દરેક પક્ષમાં અંતિમ ઘડી સુધી ઉમેદવારો બદલાયા છે. હવે આ બદલાયેલા ઉમેદવારો જે છે તે કેવું અસર પાડી શકે છે અને જે પાર્ટીમાં દરેક પક્ષમાં આ વખતે ઉમેદવારોની જે ટિકિટ છે તેને કારણે સંતોષ અસંતોષ જોવા મળ્યો છે અને આ સંતોષ અસંતોષ એ પક્ષને કેટલો ભારે પડે છે અથવા ફાયદો કરાવે છે તે આપણને પરિણામમાં સ્પષ્ટ થશે. કારણ કે જે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે, સાથે સોશિયલ મીડિયા પર વધુ ફોલોઅર્સ ધરાવતા ઉમેદવારો છે તેમને ટિકિટ આપવામાં આવે છે. સાથે વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી ઉમેદવારોની પસંદગી વખતે એ પણ ધ્યાન દેવામાં આવ્યું છે કે પક્ષ પલટું કરનારાઓને ટિકિટ ના આપવામાં આવે, માટે એ રીતે ઉમેદવારની પસંદગી કરાઈ છે. તો જે રીતે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી અન્ય કોઈ પણ પક્ષ હોય, તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું આ વખતે જોર લગાવવામાં આવ્યું છે. કેટલાય દિવસો સુધી સેન્સ પ્રક્રિયા ચાલી અને ત્યારબાદ ઉમેદવારોના નામ ઉપર આખરી મહોર લગાવવામાં આવી. કોંગ્રેસમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી છે. તો આ બધાની વચ્ચે જે સંતોષ અસંતોષની ભાવના છે અસરકારક નીવડશે કે કેમ તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મયંક વ્યાસ, રાજકીય વિશ્લેષક છે કે જેઓ અમદાવાદથી છે. મયંકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સાથે જોડાયા છે શૈલેન્દ્ર રાજપૂતજી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સુરતથી જોડાયા છે. શૈલેન્દ્રજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગૌતમ દવેજી જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજકોટથી. ગૌતમજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્કાર મયંકભાઈ, સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે ખરાખરીનો જે જંગ જામતો હોય છે અમદાવાદમાં સૌથી વધારે જોવા મળતો હોય છે. અને એવામાં પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ બાદ અમદાવાદમાં ભાજપના 2 ઉમેદવારને બદલી નાખવામાં આવ્યા છે. એક તો જૈનિક વકીલ અને જમાલપુરમાં પ્રિયંકા કહાર. સૌ પ્રથમ તો આ વખતે જે બીજેપી હોય કે પછી કોંગ્રેસ હોય, બંને પક્ષ હોય, તમામ પક્ષો દ્વારા એ ધ્યાન દેવામાં આવ્યું છે કે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે જે જનતા સાથે સંકળાયેલા હોય અને સાથે પક્ષ પલટુઓની ટિકિટ ના આપવામાં આવે. પરંતુ જે આ નો રિપીટ થિયરી છે તે પણ ભાજપે અપનાવી છે. ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે જે ઉમેદવારોની પસંદગી અમદાવાદમાં કરવામાં આવે છે, ભાજપની પહેલા આપણે વાત કરીએ, આ પસંદગીને આપ કેવી રીતે જુઓ છો? પરિસ્થિતિ એવી છે કે વૈકુંઠ નાનું અને ભક્તો ઝાઝા છે. જેમ જેમ સમય જાય છે એમ એમ ભક્તોનું પ્રમાણ વધતું જાય છે, વૈકુંઠની સંખ્યા મર્યાદિત થતી જાય છે. એને કારણે સૌને એવું છે કે ભાજપની ટિકિટ અમને મળે અને ભાજપના થકી અમે ચૂંટાઈ જઈશું. જે કોઈ બોડીની એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે કઈ સંસ્થામાં જે કઈ જગ્યાએ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાપાલિકા, બધી જગ્યાએ જે કઈ એટલે બધાને ભાજપમાં આવવું છે, ભાજપની ટિકિટ લેવી છે. ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ આજનો ભાજપ આવા પ્રશ્નોનો સામનો નથી કરતો. પ્રત્યેક ચૂંટણી વખતે અને ખાસ કરીને સ્થાનિક ચૂંટણીઓ હોય છે તે વખતે અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે સ્થાનિક ચૂંટણીઓમાં ટિકિટ વાંછુઓની સંખ્યા ઘણી બધી હોય છે. સૌ
ને રાજકારણમાં આગળ વધવું છે, સૌને ટિકિટ જોઈએ છે, પરંતુ નેતાગીરીની કસોટી એમાં એવી રીતે થતી હોય છે કે પસંદગી કઈ રીતે કરવી, કયા ધોરણોથી કરવી, અને પછી છેલ્લે છેલ્લે જે તમે જે વાત કરી હમણાં કે જે જૈનિકભાઈ અને પેલા બેનને એ રીતે ટિકિટ બદલીને પછી આપવામાં આવી, એવા કોમ્પ્રોમાઇઝ ઘણી બધી વખતે ઘણી બધી જગ્યાએ પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે. પાર્ટીના નેતાઓ સમજતા હોય છે કે આવું છેલ્લે તો થવાનું, દરેક ચૂંટણી, દરેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે આવું બખડજંતર થાય છે, છેવટ સુધી થાય છે. મયંકભાઈ, પરંતુ આ વખતનું બખડજંતર ગયા વખતના બખડજંતર કરતા થોડું વધારે શાર્પ, જી, અણિયાળું એટલા માટે છે કે હમ એક તો ધોરણો બહુ પહેલેથી જાહેર કરી દીધા. ઘોડાના પહેલા ચાબુકો બહુ ચમચમાવવામાં આવી, આમ કરીશું તો આમ નહીં આવે, ને આમને ટિકિટ નહીં આપીશું, આમ મૂકી દઈશું, તેમ એટલે આ ક્રાઇટેરિયા કરીશું. નો રિપીટ તો ભાજપને પહેલેથી કોઠે પડેલી જ છે, નો રિપીટ થિયરી એટલે ભાજપ. એટલે એ તો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ સજ્જ છે અને ઓકે સક્ષમ મયંકભાઈ, છે અને આપણે પરિપક્વ છે. કોંગ્રેસની વાત પરંતુ કરીએ. મયંકભાઈ, હા, કોંગ્રેસની હવે વાત કરીએ કે કોંગ્રેસમાં તો હા, પહેલેથી જ અસંતોષની ભાવના જોવા મળતી જ આવી છે, અને જે પ્રકારે આ વખતે કોંગ્રેસમાં પણ જોવા મળ્યું કે કોંગ્રેસને પણ ભારે પડ્યું છે આ વખતે ઉમેદવારોની પસંદગી કરવું. ત્યારે સાચી આ વખતે અમદાવાદની વાત કરીએ તો કોંગ્રેસે જે ઉમેદવારો અંતિમ ઘડી સુધી તેને નામ જે છે નથી બહાર પાડવામાં આવ્યા, અને ત્યારબાદ હવે પાડ્યા છે, ત્યારે શું કહી શકાય કોંગ્રેસ માટે તેમની જે ઉમેદવારોની યાદી છે તેને આપ કઈ રીતે જુઓ છો? કોંગ્રેસની ઉમેદવારોની યાદી અગાઉના કરતા થોડીક સારી છે. પહેલા કરતા નવા નવા ચહેરાઓ અને વધારે સક્ષમ જે કોઈ ઉમેદવાર હોય, વિનિંગ સ્થિતિ જેની સારી હોય, વધારે મત ખેંચી શકે અથવા કોઈ પણ ભાજપની સામે ટકી શકે, આપણે તો એવું કહીએ, તો એવા ઉમેદવારોની પસંદગી એકંદરે થઈ છે. અસંતોષ તો દર વખતે થાય છે, કોંગ્રેસમાં પણ થાય છે. આમ છતાં કોંગ્રેસમાં આ વખતે પહેલા કરતા પ્રમાણમાં ઓછું થયું છે અસંતોષ, મારું એવું એક ઓબ્ઝર્વેશન છે. અને બીજું કે કોંગ્રેસે પોતાના ટિકિટ આપવાના ધોરણો પણ થોડાક વ્યાપક બનાયા છે, એમાં વેરિએશન્સ લાવ્યા છે. એ સાથે સાથે દર વખતે ભાજપમાંથી જે લોકોને ટિકિટ ન મળે એ લોકો અપક્ષમાં જતા હોય છે, અપક્ષની રીતે લડતા હોય છે, આમ આદમી પાર્ટીમાં ઘૂસી જતા હોય છે, ભાજપ કોંગ્રેસમાંથી ઘૂસી જતા હોય છે, અને પછીથી પાછા આમ તેમ થતું હોય છે. ચૂંટણી વખતે ઘણા બધા દાવપેચ અને ઘણા બધા સમીકરણો અને બધું મંડાતું હોય છે. આમ છતાં એકંદરે કોંગ્રેસની યાદી અગાઉની યાદી કરતા, અગાઉના વર્ષોના પ્રમાણમાં કરતા આ વખતે થોડી જુદી પ્રકારની છે, અને લોકોને એવું છે કે કંઈક આજે નહીં તો કાલે પરિવર્તન માટેની એ રીતે થશે. લોકોનો જે અસંતોષ છે, જે ભ્રષ્ટાચાર વધેલો છે લોકોમાં, બધું આમ છતાં પણ કોંગ્રેસ સફળ થશે કેટલી એ સમય કહેશે. આમ છતાં કોંગ્રેસ પોતાની રીતે જોર અજમાવવા દર વખતની જેમ જામે છે, પણ પહેલા કરતા આ વખતે કોંગ્રેસ થોડું શાંત છે, અને વધારે પડતી આમ શું કહેવાય કે એગ્રેશનમાં નથી થઈ શકે એમ પણ નથી. અને સાથે સાથે ડક રહીને એ વ્યૂહાત્મક રીતે અમુક બેઠકો ઉપર, અમુક જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર, અમુક વિસ્તારના સમીકરણો ઉપર એમ કરીને પોતાના વ્યૂહાત્મક ઉમેદવારોને ગોઠવીને નિર્ણાયક રીતે આગળ વધવાના પ્રયત્નોમાં છે કોંગ્રેસ. ઓકે. શૈલેન્દ્રજી, રાજકોટની આપણે વાત કરીએ અને સુરતની વાત કરીએ આપણે શૈલેન્દ્રજી, તો જે પ્રકારે સુરતના અત્યાર સુધીના પરિણામો રહ્યા છે અને સુરતમાં ઘણી બધી રીતે એવું જોવા મળ્યું છે કે ક્યાંક અસંતોષની ભાવના આ વખતે ઘણી એવી લોકોમાં જોવા મળી છે, અને તે જ રીતે ઉમેદવારોની પસંદગી જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે, તો તેને આપ કઈ રીતે જુઓ છો કે સુરતમાં એક તો ઉદ્યોગ અને વેપારને જેની આ વખતે યુદ્ધની અસર ખૂબ જ વર્તાઈ છે આ વેપાર ઉદ્યોગ ઉપર, તો એ પ્રમાણે જનતામાં પણ આક્રોશ છે અને જનતામાં પણ રોષને ઠાલવવા માટે ઉમેદવારોની પસંદગી જે પ્રકારે કરવામાં આવે છે, કેટલી યોગ્ય આપને જણાય છે? બેન, એક તો પહેલા એમ કહીશ કે સુરતમાં ભાજપની સામે કોંગ્રેસ તો હતી જ નહીં ગયા વખતે. આ વખતે જી, આપ હતી ગયા વખતે, એટલે કોંગ્રેસની સાથે આપ પણ છે સુરતમાં. બીજી વસ્તુ કે જે ભાજપમાંથી જે આ લોકો ઉમેદવારો આપ્યા છે એ ઉમેદવારો એમ મેક્સિમમ કંઈક સ્કાયલેબ કે બહારથી લાવીને નથી આપ્યા. ભાજપના કાર્યકર્તાઓ જ હતા અને જે વર્ષોથી ભાજપ માટે કામ જ કરતા હતા, એટલે એ બધી વસ્તુનું સમીકરણ બેસાડીને ઉમેદવારો આપ્યા છે. અને જેમ મયંકભાઈએ કહ્યું કે ભાઈ સીટો આપણી 120 હોય અને 1 કરોડની વસ્તી હોય, એટલે માંગનારાઓની અપેક્ષા બહુ વધારે હોય વોર્ડ દીઠ વોર્ડ જગ્યાએ. એટલે એમાં તો થોડું ઘણું આવું થવાનું છે કે ભાઈ એમાં થોડો વિરોધ આવશે, થોડા નારાજ રહેશે લોકો. પણ હવે જે રીતના આજે ફોર્મ છેલ્લો ભરાઈ જાય ને એના પછી
જ્યારે પ્રચારો થશે ચાલુ એટલે બધા અમારા બીજેપીના મેક્સિમમ બધા બેસી જાય છે. બીજી વસ્તુ, રહી વાત તમે કોંગ્રેસની કરી, કોંગ્રેસમાં જે હિસાબે આ લિસ્ટ એ લોકો ડિક્લેર કરી એમાં ખાસી ઘણી આ વખતે થોડા લોકો ફેર કર્યા, સારા નવા ચહેરાઓ આપ્યા છે, પણ કોંગ્રેસની એક રીત આપણા સમજમાં નથી બેસતી એ હિસાબની નથી કે પાછલા 5 વર્ષમાં એ કાઉન્ટર કરતી નથી. ઇલેક્શન કારણે એ લોકો ટિકિટો ડિક્લેર વ્યવસ્થિત કરતા નથી અને પછી હવે 9-10 દિવસમાં કેમ્પેનિંગ કઈ રીતના કરે ને કઈ રીતના સમીકરણો બેસાડે એ કઈક સમજ પડતી નથી કોંગ્રેસની રણનીતિમાં. રહી વાત બીજી એટલે આપે સુરતમાં પાછલા 5 વર્ષમાં બહુ મહેનત કરી અને વિરોધ બી કરીને બતાવ્યું કે ભાઈ વિરોધ પક્ષ તરીકે ઉભું રહ્યું, પણ આપમાં બી સંગઠનનું જે સંકલન હોવું છે તે હોતું નથી. એના ઘણા બધા લોકો વિચારધારાઓ બદલીને આમ તેમ ભટકી ગયા. એટલે હવે જે ઓવરઓલ એમ આપણે જોવા જઈએ તો ઉમેદવારો તો આ લોકો સારા જ આપ્યા છે અને સારી રીતના ચૂંટણી જંગ ખેલાશે એમ અપેક્ષા થઈ રહી છે. ઓકે, અને એમાં પણ છે ને વીરુ મોરડિયા પૂર્વ મંત્રી દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું, તેમણે એવું પણ કીધું કે ભાજપની જે આ વખતની ટિકિટ વહેંચણી છે અને તે જ પરિણામ છે તેવું તેમના દ્વારા નિવેદન અપાયું છે. એટલે મોટા ભાગે ભાજપની જીત તેઓ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ક્યાંક આ વખતે જે ત્રિપાખ્યો જંગ છે સુરતમાં હર હંમેશ માટે જાગતો હોય છે. જો કે આ વખતે જે અન્ય પક્ષો છે, કોંગ્રેસની વાત કરીએ કે પછી આમ આદમી પાર્ટીની વાત કરીએ, તે અત્યારે જે અત્યારના વર્ષોમાં આપણે જોવા જઈએ છેલ્લા વર્ષોમાં તો તે હંમેશા સાયલેન્ટ પાર્ટી તરીકે ઓળખાય છે. તો ભાજપની આ વખતની ટિકિટ વહેંચણી એ પ્રમાણે જો કરવામાં આવે છે તો તેની અસર કેટલી વર્તાઈ શકે છે અને જે અસંતોષની ભાવના પણ જોવા મળી છે તેનો ફાયદો કયા પક્ષને થઈ શકે છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? કોણ પાર્ટી આનો, કારણ કે અસંતોષ દરેક પાર્ટીમાં છે, તેનો લાભ કોણ ઉઠાવી શકે છે? બેન, આમાં થાય શું છે કે વિનુભાઈ મોરડિયા જે કહ્યું એ તો પોતે પાર્ટીના લીડર છે, ધારાસભ્ય છે, એટલે એ તો પોતાની જીતનો દાવો કરવાના જ છે. હવે કોંગ્રેસે એમના મેન્ડેટ આપ્યા એ હિસાબે એ લોકો બી જેમને અપેક્ષા કે જીતની ગણતરી રાખશે કે આ ફળા રાખશે. ઓવરઓલ બોર્ડ કોણ બેસાડે છે સુરતમાં એ મહત્વનું છે. તો બોર્ડ મેક્સિમમ જે હિસાબે સમીકરણો ને જે હિસાબે પરિસ્થિતિઓ છે અને એ હિસાબે તો ભાજપનું પક્ષ બહુ મજબૂત દેખાય છે. રહી વાત બીજી, તમે એમ કહ્યું કે હમણાં જે યુદ્ધની જે પરિસ્થિતિ છે અને યુદ્ધમાં જે આપણે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તો યુદ્ધની પરિસ્થિતિ બેન આ વૈશ્વિક છે, આ કોઈ પાર્ટી દ્વારા ઉપજ નથી કરવામાં આવી. એટલે આનો ઇફેક્ટ આવવાનો છે, પણ એ એટલો બધો નથી રહેવાનો, કેમ કે ઓવરઓલ આપણે એનો સામનો બી બહુ સારી રીતના કર્યો છે અને જેટલી ઓછી તકલીફ બને એ એના માટે પ્રયત્નશીલ રહ્યા છે, એટલે એનો ઇફેક્ટ એટલો ન આવે. વાત છે ટિકિટ પર હવે જે 9 દિવસનું કેમ્પેનિંગ કરવું. હવે આમાં આપણે એમ સરવાળે જોઈએ ને બેન, તો બીજેપી પાછલા કન્ટિન્યુ એમની કેમ્પેનિંગ ચાલુ જ છે. એ લોકોની પદ્ધતિથી કન્ટિન્યુ એ લોકોનું કેમ્પેનિંગ કરતા હોય છે. ઉમેદવાર કોઈ પણ આવે, બરાબર, એટલે બીજેપી નો હાથ ઉપર રહી. એક તો સત્તામાં બોર્ડ એમની પાસે, બીજી વસ્તુ રહી વાત કોંગ્રેસની. હવે કોંગ્રેસને નવા ઉમેદવારો આવે, એવા ઉમેદવારો આપે કે જે લોકો કોઈ પોલિટિકલ ફિલ્ડમાં ન હોય. એવી રીતે ઉદાહરણ તમને આપવું કે લિંબાયત વિધાનસભા છે, લિંબાયત વિધાનસભા વોર્ડ નંબર 25. હવે વોર્ડ નંબર 25 લગીન લોકોએ જાહેર કર્યા નહીં હતા અને મેન્ડેટ એ લોકો ડાયરેક્ટ આપીને ફોર્મ ભરવાની વાત કરતા હતા. હવે બેન મને બતાવો, એમાં એક એ લોકોએ માજી કોર્પોરેટર હતો જે 2 ટર્મ પહેલા એમના છોકરાને આપ્યો છે, જે કોઈ જગ્યાએ પોલિટિકલી કનેક્ટેડ નથી. હવે પોલિટિકલ કનેક્ટેડ નહીં હોય ને એને હવે તમે ટિકિટ આપો, હવે એ બિચારો એને તો ટિકિટ આપ્યા પછી અસંતુષ્ટનો સામનો કરવો પડે, એને સમીકરણો બેસાડવા પડે, એટલે 14-15 તારીખ બહાર નીકળી જાય. હવે 8 થી 9 દિવસમાં કઈ રીતના કેમ્પેનિંગ કરે? એટલે આ લોકોનું જે પદ્ધતિ છે તે થોડી કાચી પડે છે. જે બીજેપી કરે છે ને એની અગેન્સ્ટમાં કાચી પડે. હા, આપ પાર્ટી થોડી મહેનત વધારે કરી રહી છે, એટલે ફાઇટ તો બીજેપીને આપ પાર્ટી જ આપશે અને બહુ ચાન્સીસ ઓછા છે, કેમ કે એટલું મત એ લોકો કવર કરવું અઘરું પડે છે. ઓકે, બિલકુલ. હવે થોડી રાજકોટની વાત કરીએ ગૌતમજી. જે પ્રકારે રાજકોટનું રાજકીય સમીકરણ જે કહેવામાં આવી રહ્યું છે અને રાજકોટમાં પણ વોર્ડ નંબર 7ના ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ તરફથી અને નેહલ શુક્લાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે એક તરફ સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે છે તો બીજી તરફ જે અંતિમ ક્ષણમાં પણ ઉમેદવારને બદલવામાં આવી રહ્યા છે. શું અત્યારે વર્તાઈ રહ્યું છે રાજકોટમાં? કેવા રાજકીય સમીકરણો અત્યારે ખેલાઈ રહ્યા છે? ટિકિટ આપવાના મુદ્દે જે દરેક પક્ષોમાં ખેંચતાણ પણ આ વખતે જોવા મળી છે. ત્યારે નમસ્કાર શિવાનીજી. અસંતોષ જેવું હોતું નથી. કોઈ પણ સત્તા ઉપર રહેલો જે પક્ષ હોય એ આવનાર સમયમાં પણ પોતે સત્તા ઉપર રહે એવા સમીકરણો હંમેશા ગોઠવવાના પ્રયત્ન કરતો હોય છે. કારણ એના માટે ચેલેન્જિંગ કામ એ હોય છે કે એક તો પોતાની સત્તા સાચવી રાખવી અને અન્ય જે પક્ષો છે એ પક્ષો
પોતાની સત્તામાં પગ ન મૂકી જાય અથવા તો એની વધારે સીટ ન આવી જાય, આ બધી જ બાજુનું સમીકરણ એને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. વાત કરીએ કે ભાઈ સેન્સની પ્રક્રિયા જે છે, તો સેન્સની પ્રક્રિયા તમે જ્યારે લ્યો છો ત્યારે જ તમને ખબર હોય જ છે કે ભાઈ આટલા લોકો જે તે વિસ્તારના ટિકિટ વાંચુક ઉમેદવારો છે. તો તમને જે સમય મળે છે એ સમય દરમિયાન તમે કેમ એવો કોઈ સર્વે નથી કરતા કે કઈ જગ્યા કેવી રીતે બદલાવશું તો લોકમાનસ ઉપર શું અસર થશે? જો પહેલેથી જ એવું સર્વે કરી લેવામાં આવે, સર્વે ટીમ હોય જ છે, દરેક પક્ષ શાસક પક્ષ હોય તો શાસક પક્ષ પાસે સર્વે ટીમ હોય જ, એમને 5 વર્ષનો સમય મળ્યો હોય છે ને, 1 વર્ષ કે 6 મહિનાનો સમય તો હોતો નથી. તો જૂના જે 5 વર્ષનો સમયગાળો છે એ 5 વર્ષના સમયગાળા દરમિયાન શાસક પક્ષે એટલું તો ધ્યાનમાં લેવું જ જોઈએ કે કયા વોર્ડમાં શું સમીકરણો છે. જો 5 વર્ષની ગાળા દરમિયાન તમે તમારું પોતાનું જ એનાલિસિસ ન કરી શકો અને પછી કોઈ નવા વિવાદો ઉભા થાય તો હું એવું માનું છું કે એમાં જવાબદારી કોઈ ચોક્કસ વ્યક્તિઓ કરતા વિચારસરણીની આવે. હવે વાત તમે જે કરી કે ભાઈ અસંતોષ સંતોષ, તો હું એવું એક સરળ ઉદાહરણ આપું એટલે તમને કહું કે તમે જે એક સર્વે કરો છો, સેન્સ લેવો છો, તો સેન્સ લેતી વખતે તમારી પાસે ચોક્કસ ડેટા આવી જાય છે. હવે જે ચોક્કસ ડેટા તમારી પાસે હોય છે તો એ ચોક્કસ ડેટાના આધારે તમે એક એનાલિસિસ કરી શકો કે ભાઈ આપણે અત્યારે શાસક પક્ષ છે, તો શાસક પક્ષમાં આ જે એક વોર્ડ છે એ વોર્ડમાં અત્યારે જે ઉમેદવાર છે એ ઉમેદવાર, અને હવે એના પછી આપણે જો નવો ઉમેદવાર મૂકવાની કોઈ પ્રક્રિયા વિચારીએ તો શું સમીકરણો બદલે, લોકમાનસ ઉપર શું અસર થાય, આ પેલો મુદ્દો. અને લોકમાનસ ઉપર જે અસર થાય એનો લાભ અન્ય પક્ષને મળે કે ન મળે, જો આ વિચારસરણી ઉપર અને આ એક એનાલિસિસ ઉપર કોઈ પણ પક્ષ ચાલે તો કોઈને અસંતોષ થાય નહીં. બિલકુલ. પછી તમે જ્યારે એક વખત ડિક્લેર કરી દો છો એનો મતલબ એવો છે કે જે ઉમેદવાર છે શિવાનીજી, એ ઉમેદવાર નબળો નથી, પણ ક્યાંક ને ક્યાંક તમારું જે એનાલિસિસ છે એ એનાલિસિસ ખોટું થયું છે. ઓકે, એટલે ગૌતમ, જે છેલ્લી ઘડીએ જે આ ઉમેદવાર બદલવામાં આવે છે એ શું પહેલેથી તે ધ્યાનમાં દેવામાં નહીં આવતું હોય? કારણ કે અમદાવાદમાં પણ આ જ પરિસ્થિતિ થઈ, અમદાવાદની સાથે સાથે રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ વર્તાઈ, અને ફક્ત ભાજપમાં નહીં, કોંગ્રેસમાં પણ આ જોવા મળ્યું છે. તો જે છેલ્લી ઘડી ઉમેદવાર જે બદલવામાં આવી રહ્યા છે એનું કારણ શું માનવામાં આવે? હા, હું એવું કહું કે જે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની વાત છે એમાં એ જ મેં કીધું કે એમાં તમારું ક્યાંક અગાઉનું જે તમારું જે કઈ ગણિત છે અથવા તો અત્યાર સુધી તમે જે દાખલો ગણ્યો છે એ ક્યાંક તમારે દાખલો ગણવામાં તમે ભૂલ ખાવ છો. ઉમેદવાર ભૂલ નથી ખાતા, એટલા માટે ઉમેદવાર ભૂલ નથી ખાતા શિવાનીજી કે ઉમેદવારે તો પોતે એક આખો એક ડેટા પોતાનો તૈયાર કર્યો હોય છે. ઈ જ્યારે કોઈ ઉમેદવાર એમ કે હું ચૂંટણી લડવા માંગુ છું ત્યારે હું હંમેશા કહીશ કે ભાજપમાંથી કોઈ ચૂંટણી લડવા માટે જ્યારે આગળ આવે ત્યારે ઈ પોતે 10, 20, 25 વર્ષનો એનો પોતાનો ભોગ હોય જ છે. અને એને પોતે પોતાના વિસ્તારમાં એક સર્વે કર્યો જ હોય છે કે હું જો અહીંયા ઉમેદવારી કરું, કારણ કે કોઈ પણ રાજકારણમાં આવા હારવા માટે ન આવે બેન. હવે જ્યારે કોઈ ઉમેદવાર એમ કે છે કે હું ચૂંટણી લડું છું તો એવા સમયે પક્ષે એને કેવું જોઈએ કે ભાઈ તમે જે લડવા માંગો છો અગાઉ કેવું જોઈએ કે ભાઈ એના બદલે અમે રિપીટ કરવા માંગીએ છીએ, તો તમે રિપીટ કરવા માંગો છો, ઓકે, પક્ષનો આદેશ હોય, હંમેશા પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. ઓકે ગૌતમજી, અને બીજી તરફ એવું જોવા જઈએ તો આરજે આભાને પણ રાજકોટમાં ટિકિટ આપવામાં આવે છે કોંગ્રેસ, એટલે એવું જોવા જઈએ કે યુવા ચહેરાઓને પ્રાધાન્ય કોંગ્રેસ દ્વારા અને ભાજપ દ્વારા પણ અપાયું છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ અપાયું છે, એટલે યુવા ચહેરાઓ પણ આ વખતે મહત્વની ભૂમિકા ભજવી શકે છે, અને જે ફેમસ ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આને કેવી રીતે જોઈ શકાય? જી, હું એમ સમયનો કહું અભાવ. કે એક પગલું બંને કરતા હું એમ કહું ત્રણે જે રાષ્ટ્રીય પક્ષો છે એ ત્રણ રાષ્ટ્રીય પક્ષો છે યુવાને મૂક્યા છે, એ એક આવકાર્ય પગલું એટલા માટે છે કે હવે એવા યુથની જરૂર છે કે જે AI સમજતા હોય અને મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વિકાસની જે પરિભાષા છે એને કંઈક બદલવાના પ્રયત્નો અને એક નવું લોહી હોય. પણ એની સાથે સાથે દરેક પક્ષે એ પણ જોવું જોઈએ કે જ્યારે તમે નવા ચહેરા નવા યુવાને મોકલો છો ત્યારે જૂના જે છે એ જૂના એને કેટલો સપોર્ટ કરશે, એની સાથે તાલમેલ મિલાવી શકશે કે નહીં. બિલકુલ ગૌતમજી, જો એ લોકો એને સ્વીકારશે નહીં, જો જૂના લોકો નવાને સ્વીકારશે નહીં તો નવા લોકો કામ નહીં કરી શકે.
બિલકુલ. અને આજ હવે જે ચૂંટણી સુધીનો જે સમયગાળો છે એ જ નક્કી કરશે કે કેવા પ્રકારના સમીકરણો હવે ટિકિટ આપ્યા પછી વર્તાઈ રહ્યા છે. મયંકભાઈ, સંગઠનમાં જૂના જોકીઓને ટિકિટ આપવામાં આવી છે, નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે અને અમદાવાદની વાત કરવામાં આવે તો 124 સિટિંગ કોર્પોરેટરની ભાજપે ટિકિટ કાપી છે. કેવી અસર તેની વર્તાઈ શકે છે? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સ્તરે ટિકિટ મેળવનાર, આજે ટિકિટ મેળવનાર વ્યક્તિએ 5 વર્ષ પૂરા કર્યા પછી ફરીથી ટિકિટ મળશે કે પછી હમ. આપણે માર્ગદર્શક મંડળમાં ગોઠવવું પડશે, એનો નિર્ણય અને એનો વિચાર કરીને જ ટિકિટ લેવા આગળ આવવું જોઈએ. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની એક તાસીર છે. એ નવા નવા કાર્યકર્તાઓ, નવા નવા નેતાઓ ઊભા થતા જાય છે અને બીજે કોઈ પક્ષમાં નથી એટલા વધારે, કારણ કે સૌથી મોટો પક્ષ છે અને સૌથી લાંબી બિલકુલ. સત્તા ભોગવી રહ્યા છે. અને હવે આવનારા વર્ષોમાં કેટલો સમય ચાલશે, સમય જ કહેશે. આમ છતાં પણ નજીકના ભવિષ્યમાં બધો બદલાવ થાય એવું ગુજરાતમાં તો લાગતું જ નથી. ચોક્કસ. એટલે જે પ્રકારે થાય છે એ રીતે જોતા સૌને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ લઈ અને ચૂંટાઈ અને પોતે આગળ વધવાની એ ઈચ્છા, લાગણી અને ધગશ હોય છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એ બાબત માટે બેલેન્સ જાળવી અને પોતે કઈ રીતે પાર્ટીનો નવો લુક, નવો ચહેરો પાર્ટીનો જે બનાવવા માંગે છે. એક સમયે અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી થકી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો હતો. એ પછી ધીરે ધીરે મુરલી મનોહર જોશી આવ્યા. બધા અલગ અલગ આવ્યા. આજે નરેન્દ્રભાઈ છે અને ગુજરાતની અંદર પણ જુઓ તો આપણે જુદા જુદા મુખ્યમંત્રીઓ બધા બદલાતા ગયા અને અત્યારે નવા મુખ્યમંત્રી આવ્યા છે અને હર્ષ સંઘવી જેવા એકદમ યંગ નાયબ મુખ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એટલો બધો વધ્યો છે, સંખ્યા એટલી બધી વધી છે કે એમણે નવા નવા ચહેરાઓને નવા નવા સ્તર ઉપર, અલગ અલગ સ્તર ઉપર પ્રાધાન્ય આપી અને પાર્ટીની કદ વધારે મજબૂત કરવું જોઈએ. અને યુવાનોની ઓકે. વાત કરી તો યુવાનો વધારે આવે એ પણ જરૂરી છે. પરંતુ હમ. સાથે સાથે એક વસ્તુ, મારું ઓબ્ઝર્વેશન તમને કહું કે ગયા વખતની સ્થાનિક ચૂંટણીની અંદર જે રીતે દરેક ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે છે, એનો દિવસ આવે છે, ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, એ વખતે છેવટ સુધી પીક સુધી કકરાટ થાય છે અને પછી ધીરે ધીરે બધું સમી જાય છે. આ વખતે ઉકળતો ચરુ થોડો વધારે છે અને ગયા વખતની નેતાગીરી થોડીક ઝડપથી બધું નામી શકી હતી. અત્યાર સુધીની સ્થિતિએ જોઈએ તો બધું નવું નવું ઉકળતું જાય છે. ઓકે. નામી મયંકભાઈ, જશે, એટલે શાંત કહેવાય. થઈ જશે, હમ. પડકાર રહેશે જોડો. બિલકુલ. ચોક્કસથી. અને અને એ બહુપાંખીયો પ્રકારે જંગ જ એટલે અત્યારે બનશે, હમ. એક જ બે વાક્યો કહી દઉં. બહુપાંખીયો જંગ એટલે બનશે કે કોંગ્રેસ સામે ભાજપ, ભાજપ સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપના અસંતુષ્ટો અપક્ષો રૂપે અને પાછા ભાજપની અંદરના અસંતુષ્ટો, ઘરના ઘાતકીઓ, ઓકે. એ અંદર અંદર બધું ઘણું બધું ખેંચમતાણી થવાની. અને એ બધામાંથી છેલ્લે જે ગમર વલોણામાંથી જે અર્ક નીકળશે ને એ બરાબર નીકળશે અને એ જ પાર્ટીને ભવિષ્યની નેતાગીરી આપતી રહી છે. અને કોઈ પણ પાર્ટીમાં, ઓકે. કોંગ્રેસમાં પણ એક સમય એવું જ થતું હતું કે જે વખતે અહીંયા કોંગ્રેસ ગુજરાતની અંદર માધવસિંહભાઈ હતા તે વખતે થઈ, અમરસિંહભાઈ આવ્યા, પછીથી ચીમનભાઈને અલગ અલગ રીતે કોંગ્રેસ આગળ વધતી ગઈ ભૂતકાળની અંદર. એ રીતે કોઈ પણ પાર્ટી જ્યારે વધારે વ્યાપ ધરાવતી બને છે, સક્ષમ બને છે, ત્યારે એમાં આવું ચાલતું રહે છે. પરંતુ એવું માનું છું કે ઘીના ઠામમાં ઘી ધીરે ધીરે પડી રહેશે. ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ કેવો રહે છે અને જી, જી. કાર્યકર્તાઓનો ઉત્સાહ બિલકુલ, કેટલો રહે મયંકભાઈ. છે એ સૌથી હમ. મહત્વનો રહેશે. ચોક્કસથી મયંકભાઈ, ને જે પ્રકારે શૈલેન્દ્રભાઈ, ગૌતમભાઈ, તમે પણ જે ખૂબ સારી રીતે આપણે એનાલિસ કર્યું અને જે વાત જાણવા મળી કે આ વખતે જે ઉકળતું ચરુની વાત કરવામાં આવી, જે અસંતોષની ભાવના જોવા મળી છે અને જોવાનું રહેશે તે પરિણામ કેવી રીતે છલકાય છે અને ખાસ મતદારોને અત્યારે રીઝવવા માટે હવે કેવા પ્રયાસો શરૂ કરાય છે દરેક પક્ષ દ્વારા, ઉમેદવારો દ્વારા, તે જોવાનું રહેશે. મયંકભાઈ, શૈલેન્દ્રભાઈ, ગૌતમભાઈ, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા એ બદલ ત્રણેયનો આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતી કરંટ ટોપિકમાં આજની ચર્ચા, જેમાં ઉમેદવારોના જે અત્યારે પત્તા કપાયા છે અને જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, છેલ્લી ઘડી સુધી પણ ઉમેદવારોની જે પસંદગી છે તે બદલાઈ છે, ઉમેદવારો બદલાયા છે અને આ જ બદલાયેલા ઉમેદવારોની જે સમીકરણો રચાય છે, ખાસ રાજકારણમાં પક્ષ પલટુઓને પણ જે ટિકિટ આપવામાં આવે છે તેને કારણે જૂના જોકીઓના પણ જે અસંતોષ ભાવના જોવા મળે છે. એટલે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પક્ષમાં જે છેલ્લી ઘડીએ કરવામાં આવેલા ફેરફાર એ પક્ષની ઉપર અથવા તેના અપોઝિટ જે પક્ષ છે આવા જે ચહેરાઓ છે તેના ઉપર કેવો જોવા મળી શકે છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.